જય સ્વામિનારાયણ. થોડીક પૂર્વ ભૂમિકા સમજવા જેવી છે. વિરમગામ તાલુકાના ઓગણ ગામ છે. એ ઓગણ ગામમાં એક મોતીરામ કરીને બ્રાહ્મણ રહેતા હતા. એ મોતીરામને બે દીકરા હતા, એક આનંદરામ અને બીજા સૂરજરામ. સૂરજરામ ભિક્ષાવૃત્તિ કરીને નિર્વાહ કરતા હતા. પિતા મોતીરામના અવસાન પછી એ વિરમગામ તાલુકાનું મૂળ વતનનું ઓગાણ ગામ છોડી અને અમદાવાદ રહેવા આવ્યા. એમના પત્ની સાથે નિવાસ કરતા હતા. બ્રાહ્મણ હતા અને ભિક્ષાવૃત્તિ કરીને જીવન ગુજારતા હતા. અમુક સમય જતા એને ત્યાં એક દીકરાનો જન્મ થયો. દીકરો હજી 10-15 દિવસનો કદાચ હશે. સેજે જ ગ્રહસ્થને ત્યાં પ્રથમ પુત્ર આવે તો આનંદ હોય, અને બ્રાહ્મણ હોય તો સ્વાભાવિક જ્યોતિષમાં રસ હોય. સાચું કે ખોટું, પણ બ્રાહ્મણો જ્યોતિષ જોતા હોય છે અને જાણતા હોય છે. એટલે એમને ત્યાં જે કોઈ બ્રાહ્મણો આવા પ્રસંગે આવે, સંબંધીઓ, મિત્રો, ઓળખીતા, આડોશી પાડોશી, પુત્રનો જન્મદિવસ, પુત્રના ગ્રહ નક્ષત્ર, એ બધું વિચાર્યા કરે. કોઈ દીકરાનું વળી મુખ જોવે, કોઈ હાથ જોવે. એમાં વળી કોઈએ આ સૂરજરામને કહ્યું કે તમને દીકરાનો આનંદ છે, પણ આ દીકરો તમારો નહીં રહે. તમે ભલે પાળી પોષીને મોટો કરો, પણ એનો કોઈ અર્થ નથી. તમારી સાથે બહુ કંઈ લેણા દેણી નથી. તમારો હોવા છતાં તમારો નથી. હવે સૂરજરામને એવું થઈ ગયું કે જો આ દીકરો આપણો હોવા છતાં આપણો ન હોય તો આપણે રાખીને શું કરવો છે? એની પાછળ આપણે શા માટે પરેશાની લેવી? બ્રાહ્મણ અને થોડો સ્વાભાવિક કંઈક ગુસ્સાવાળો સ્વભાવ હશે, જક્કી હોઈ શકે, જિદ્દી હોઈ શકે. શું હોય એ ખબર નથી, કારણ કે આપણે ભેળા નહોતા. પણ એવો ભયંકર વિચારનો મારે ત્યાગ કરી દેવો છે. સેમ સ્ટોરી આપણને તુલસીદાસજીના જીવનની લાગે. તુલસીદાસજીના જન્મની સાથે જ એમના પિતાએ ત્યાગ કર્યો હતો કે આ પુત્ર તમારા માટે આફતરૂપ છે. આવું છે. એટલે વહેલી સવારે પુત્રને વસ્ત્રમાં વીંટાળી અને અમદાવાદના દરિયાખાનના ઘુમ્મટ છે
ત્યાં એ બાળકને વહેલી સવારે 4 વાગે છોડી દીધું. નાનું બાળક સ્વાભાવિક રુદન કરે, પણ પિતા તો કઠોર દિલથી નીકળી ગયો. માં ખૂબ રડી, પણ એ જમાનાની સ્ત્રીઓ કે વધારે કંઈ પતિ સામે બોલે નહીં, અને પત્ની પણ કદાચ મૃદુ સ્વભાવના હશે એટલે વધારે કંઈ બોલે નહીં, પણ બહુ દુઃખી થયા, બહુ કરગર્યા કે દીકરો આપણો છે. માતા પિતા એ કુમાતા પિતા ન થવાય, પણ છતાંય પુત્રનો ત્યાગ થયો. આ બાજુ એક મુસ્લિમ, એનું નામ હતું ડોસા તાઈ. મસ્જિદમાં નમાઝ પઢવાની એને નિયમ હતું. ડોસા તાઈને કોઈ સંતાન નહોતું. દાંપત્ય જીવનના ઘણા વર્ષો ગયા. નિસંતાન દંપતી રોજ ખુદાની બંદગી કરે. ખાસ ડોસા તાયા મસ્જિદમાં આવીને ખુદા તાલાને બંદગી કરીને કહે કે તમે મને પુત્ર આપો. આજ ડોસા તાય મસ્જિદમાં આવવા એ દરિયાખાનના ઘુમટ પાસેથી પસાર થયા અને એક નાના બાળકનું રુદન સાંભળ્યું. ડોસા તાઈને થયું કે અહીંયા આટલું નાનું બાળક ક્યાં રડે. આછા અજવાળામાં નજીક જઈને જોયું તો ખ્યાલ આવી ગયો કે કોઈ બાળકને છોડી ગયું છે. પરંતુ ડોસા તાઈને સેજે બાળક એટલું ગૌરવર્ણ, રૂપાળું, સુંદર, નાનું, નિર્દોષ, જોતા હેત થાય એવું. ડોસા તાઈને વિચાર થયો કે દીકરી હોય તો કોઈ ત્યાગ કરે, આ દીકરાનો ત્યાગ શા માટે કર્યો છે? પણ ડોસા તાઈને મનમાં એમ થયું કે આ કોઈનો ત્યાગ કરેલો કદાચ નહીં હોય, પણ આ એક મોટો ચમત્કાર છે કે હું ખુદાની પાસે માંગતો હતો કે મને પુત્ર આપો, તો આજ મને ખુદાએ આવી રીતે પુત્ર આપ્યો છે, નહીતર આવા દેવના ચક્ર જેવો દીકરો અહીંયા ક્યાંથી હોય. એટલે ડોસા તાએ ઉઠાવી લીધો. મસ્જિદમાં જઈને ખુદાને પગે લગાડી અને ઘરે આવ્યો. ખુશીના મારા પત્નીને કહ્યું કે જો ખુદા તાલાએ આપણને દીકરો આપ્યો. દોડતી પત્ની આવી, કથા જાણી, ખૂબ આનંદ થયો. કહ્યું કે બધું ભૂલી જાઓ, આપણને ખરેખર ખુદાએ જ આપ્યો છે અને આપણો જ દીકરો છે, ખુદાએ આપ્યો છે. અને કેવું એના ચહેરા ઉપર ખુદાઈ નૂર છે. માટે આજથી આનું નામ નૂર તાઈ રાખો. નૂર એટલે તેજ, ખુદાઈ તેજ. તાઈ તો એની સરનેમ હતી, એટલે નૂર તાઈ નામ રાખ્યું. બાળકને હેત મળ્યું અને દંપતીને પુત્ર મળ્યો. આનંદમાં દિવસો જાય છે. થોડું ઘણું અક્ષર જ્ઞાન થયું હશે. એ ડોસા તાઈ આજીવિકા નિમિત્તે ફરતા રહેતા. તો વડોદરા જવાનું થયું. થોડું ત્યાં રોકાયા, ત્યાં શિક્ષણ થોડું થયું છે. પણ ખાસ કરીને આમે મુસ્લિમ પરિવારોમાં થોડો સંગીતનો શોખ વધારે હોય છે, અને આ બાળકને સ્વાભાવિક સહેજે જ હતો. એટલે ડોસા તાઈની એમ હોય કે છોકરું ગાય બજાવે, વગાડે તો રાજા મહારાજાઓ રીઝે તો આપણું કામ થાય. એટલે વડોદરામાં એમને કોઈની પાસે સંગીતનું પણ શિક્ષણ અપાયું. બાળક સુંદર ગાતો થયો. એ જ્યારે ગીત, ભજન, ખુદાની બંદગી ગાતો હોય
તો બધાને ખુદાનો અહેસાસ થાય. આવી રીતે ફરતા ફરતા અને દિવસો વ્યતીત થતા એમ કહેવાય છે, કથાઓ ભિન્ન છે, પણ હું એમાંથી તારવણીને સારવણી કરીને કહું છું કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં ડોસા તાઈને આવવાનું થયું હશે. સાથે આ નૂર તાઈ છે. હવે તો સમજણો થયો છે છોકરો. ત્યારે એમને આપણા સંતો, ભગવાન સ્વામિનારાયણના સંતોનો એનો યોગ થયો. ડોસા તાય પણ મુમુક્ષુ બંદગી કરનારો માણસ છે. સાધુઓ, ફકીરો અને મુસ્લિમો માને. સંતોની પાસે બેઠા હશે, વાતો સાંભળી, ખૂબ સારું લાગ્યું. પણ બાળક તો સંતોને જોઈ જ રહે છે, જાણે કોઈ પૂર્વની કોઈ પ્રીત. એક બે દિવસનો જ આ જોગ હશે, પણ બાળકે હઠ લીધી કે મારે તો સંતો સાથે, ફકીરો સાથે જવું છે. ડોસા તાએ કહ્યું કે એમ થોડું જ હોય. અને બેટા, તને ખબર નથી, આપણે મુસ્લિમ છીએ, એ હિન્દુ સંત ફકીર છે, એમાં આપણો કોઈ સમાવેશ ન થાય. આવી વાત કરવી એ મૂર્ખતા છે. પણ પ્રેમ કોઈ નાત જાત જોતું નથી. છોકરાએ હઠ લીધી. ડોસાતાએ સમજાવીને તેને લઈ ગયા. સંતો ચાલી નીકળ્યા. પણ છોકરાના મનમાં સતત પેલા સાધુઓ, એમની સાંભળેલી વાતો, એમની આગળ ગાયેલા ભજન ગીત, અને ડોસાતાઈને પણ આ બધું સંતો યાદ આવે કે એવા સંતો, એવા ફકીરો તો આપણે ક્યાંય જોયા નથી કે જેમની પાસે બેસવાથી આપણને ખુદાનો આભાસ થાય. કંઈક બાળકની હઠ અને કંઈક ડોસાતાઈની ભાવના, એટલે ગઢપુર આવ્યા છે. અને એ દાદાના દરબારમાં શ્રીજી મહારાજ બેઠા છે, સંતો ભક્તો છે. અને ત્યારે આ ડોસાતાઈ પોતાની સાથે પોતાનો દીકરો નૂરતાઈને લઈને આવ્યા. નૂરતાઈ, આ બાળક, એ તો આ બધું જોઈ જ રહે છે. શ્રીજી મહારાજને એમ નિરખ્યા કરે છે. એકાદ દિવસ રોકાયા હશે. પિતાએ કહ્યું કે ચાલો જવું છે. નૂરતાએ કહે મારે નથી આવવું. અરે બેટા, આપણે ઘરે જવાનું છે. પણ નૂરતાઈ એટલે બાળક, એ તો દોડીને મહારાજના ચરણમાં જ બાજી પડ્યો કે મહારાજ, મારે તો તમારી પાસે જ પ્રભુ રહેવું છે. શ્રીજી મહારાજે ડોસાતાઈને કહ્યું કે આ બાળકને અહીંયા રહેવું છે તો રહેવા દો ને. અરે પ્રભુ, ગ્રહસ્થોને તો છોકરા વહાલા હોય, એમ છોકરા શે છૂટે. શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી કે ડોસાતાઈ, વિચારો, આ દીકરો તમારો છે કે ખુદાનો આપેલો છે? ડોસાતાઈ તો જોઈ જ રહ્યા. અરે પ્રભુ, આપ અંતર્યામી છો, શું તમે કહો છો? વિચારો, તમે ખુદાની બંદગી કરતા હતા અને તમને દરિયાખાનના ઘુમટથી ખુદાએ તમને પુત્ર આપ્યો ને. હા મહારાજ,
આ પુત્ર મને એ રીતે ખુદાએ આપ્યો છે, પણ મહારાજ મને તો એવું લાગે છે કે આપ જ ખુદા છો, કે જે મારી જન્મ જન્મની જાણો છો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે તો ડોસા તાઈ ખુદાએ આપ્યો છે તો ખુદાને આપી દો ને. પછી એક શબ્દ બોલી શક્યા નહીં. એક વાત તો છે, મુસ્લિમોને ખુદા પ્રત્યે જે વિશ્વાસ હોય છે એ આપણને સંપાદન કરતા કદાચ બહુ વાર લાગી. અને ફકીરોમાં પણ મુસલમાનોને બહુ આદર હોય છે. હિન્દુ સાધુઓને હિન્દુઓ દુકાન ઉપર છેતરતા લગભગ મળે, આપણા અનુભવ હોય છે. હિન્દુઓ હિન્દુ સાધુઓને છેતરે ખરા દુકાન ઉપર, પણ મોટે ભાગે મુસલમાનો સાધુ ફકીરોને નહીં છેતરે. ઘણા એવા દેખાયા. દોસાતાએ કહ્યું કે તો પ્રભુ આ બાળક તમને સોંપો. મહારાજની પાસે નૂરતાઈ રહ્યા. દોસાતાએ ભાવથી વિદાય લઈને પોતાને પંથે પડ્યા. દિવસો જાય છે. શ્રીજીની સાથે પેલા નૂર તાઈને ગાઢ હેત બંધાતું ગયું છે. બાળક તો કશું બોલતા નથી, એને તો ત્યાં રહેવા મળ્યું એટલે બહુ થયું. પણ શ્રીજી મહારાજને ઈચ્છા છે કે મારે આને સાધુ કરવા છે. પણ હવે મુસલમાન એની ત્યાં ઉછર્યા હોય, ઉછેર ત્યાં હોય તો વેશભૂષા પણ મુસ્લિમ હોય. એ જૂનો જમાનો કેવી રીતે ઠીક પડે? પાર્ષદ રહી શકે, કેસર મિયા, શેખ મિયા, ઘણા એવા હોય. પણ ભગવી કંથામાં મુસ્લિમાનને ત્યાં ઉછરેલ બાળક અને મુસ્લિમ સંસ્કારથી જ ઉછેર પામેલું બાળક, એને આ બધી સંત પંક્તિમાં ભેળવવું એ કેટલું બધું કઠણ પડે. અને એ જમાને 200 વર્ષ પહેલાની વાત છે, આજે ન ભેળવી શકો. આજે હજી દીક્ષા વિધિમાં ભેદ છે, અમુક જ્ઞાતિને અપાય છે, અમુક નથી અપાતી. અપાઈ હોય એવાને પણ જો ચૂકે કોઈ પંક્તિમાં બેસવા આજે નથી દેતા, એવું બધું હોય છે. એ હિન્દુઓની જ્ઞાતિઓ હોવા છતાંય આજે આ છે. તો આ તો હિન્દુ અને મુસ્લિમની વાત છે. ભગવાન શ્રી હરિ પોતે સ્વયં નારાયણ હોવા છતાં અને એમને જ સર્વોપરી માનીને ભજનારા એ પરમહંસો સામે બેઠા હોવા છતાં શ્રીજી મહારાજે સંતોની સભામાં કહ્યું કે અમારે ઈચ્છા છે કે આ નૂર તાઈને અમારે દીક્ષા આપવી છે. સંતો એકબીજા સામું જોવે, કોઈ બોલે નહીં. શ્રીજી મહારાજ તો આમ પગ ઉપર પગ ચડાવીને ફૂલ સૂંઘે રાખે, આમ જોઈ રાખે. કોઈએ પછી હિંમત કરીને બીજાના મનોજગતને જણાવતા એમ કહ્યું કે મહારાજ, એવું લાગે છે સંતોને કે ભોજનની પંક્તિમાં શું કરવું.
મહારાજ કે તમારે સાથે ભોજનમાં બેસે એ જ તકલીફ છે ને? તો કે એવું વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે આવું થોડું સંતોને હોય. શ્રીજી મહારાજે કહ્યું કે એ પંક્તિમાંથી જુદા બેસશે, તમારી સાથે જમવા નહીં બેસે તો તમને કઈ વાંધો છે? હવે શું બોલે? કોઈ કશું બોલ્યું નહીં. મૌન રહેવું એ પણ સંમતિ હોય. એટલે એવું લાગ્યું કે એવું કરો તો કોઈને વાંધો નથી. એવો કહેવાનો એવો પણ ઈરાદો નથી કે બધા સંતોમાં એવા હશે કે જે મહારાજની વાત નહીં સ્વીકારતા હોય, એવું નથી. પણ કોઈ હોય તો આ તો સર્વસંમતિની વાત છે, બહુમતીની વાત નથી. કોઈને મન દુઃખ ના રહેવું જોઈએ. અને પંક્તિમાં જુદા બેસશે, એની જમવાની વ્યવસ્થા અમે કરાવશું, એની ભિક્ષાની વ્યવસ્થા અમે કરશું. કેટલી કૃપા કહેવાય એમ, હે? પણ અમે એમને સાધુ કરીશું. અમે એને સાધુ કરીશું એવો જે સત્તાવાહી અવાજ છે એ બધાને ઠારી નાખે. અને મહારાજે એ જ વખતે એમને દીક્ષા આપી અને નિજ બોધાનંદ નામ પાડ્યું. સંતોની સાથે એમના સંસ્કૃત અભ્યાસની પણ વ્યવસ્થા મહારાજે ગોઠવી. લીડરના અનેક ગુણ છે. લીડરશીપ આપણે જો કે એવું ક્યારેય વિચાર્યું જ નથી સહજાનંદ સ્વામી એઝ અ લીડર, પણ એ લીડરશીપના ગુણ વગર આ બધું શક્ય નથી. અભ્યાસ થાય છે, ભક્તિ માર્ગના પંથની બધી ગતિવિધિઓને જાણે છે, દિવસો જાય છે. સભા બેઠી હોય અને એ હવે નિજ બોધાનંદ કીર્તનો ગાય છે. એ બ્રહ્માનંદ સ્વામીના ગાય, મુક્તાનંદ સ્વામીના ગાય. શ્રીજી મહારાજે એક દિવસ કહ્યું કે નિજ બોધાનંદ તમે કીર્તન બનાવો ને. તો કે મહારાજ મને એટલું બધું ફાવતું નથી, કારણ કે હું પિંગળ ભણ્યો નથી. ગાયન વિદ્યા શીખ્યો છું પણ કવિ વિદ્યા હું શીખ્યો નથી. શ્રીજી મહારાજ કે તમારે ભણવાની શું જરૂર છે, અમે કહીએ છીએ ને. ભલે મહારાજ. અને નિજબોધાનંદ સ્વામીએ કાવ્યો રચનાઓ શરૂ કરી. ફૂલ અને હિંડોરે ઝુલત ઘનશ્યામ, આવા બધા પદ. એ વખતે એ ફાગણના મહિનાઓ હશે. પોતાના રચેલા ગાવાનો સંકોચ પણ થતો હશે, એટલે મહારાજ એક વખત કહ્યું કે જુઓ નિજબોધાનંદ, મુક્તાનંદ સ્વામી છે ને એના ગાયેલા એ ગાય, આપણા રચેલા આપણે ગાય. એના રચેલા એ ગાય, આપણા રચેલા આપણે ગાય. ભલે મહારાજ. હવે કીર્તનો ગવાતા હોય, નામાચરણમાં આવતું હોય, નિજ બોધાનંદના પ્યારા વદન દેખાડો હાલા, ખૂબ સારું ગાય, ખૂબ સારા ભાવ. પણ એક વખત શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી તમારા કીર્તનમાં તમારું નામ લાંબુ પડે છે. કીર્તનો સાંભળવા અને સમજવા એ બંને વચ્ચે અંતર છે. સહજાનંદ સ્વામી એઝ અ લીડર આ કળાઓ આમથી પોષાય ન હોય. આજે પણ હસમુખ પાટડિયા આપણી આગળ કાતા હોય તો આપણને એમ થાય કે આ બધું મૂકો ને, સાજા રે ગાગા પાપા મામા દે દે, શું કરે છે?
આપણને એમ લાગે ગપા 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 મારમાં, પણ એ જે સંતો ગાયન કરતા ત્યારે શ્રીજી મહારાજ દાદ દેતા, અચ્છી તાન ગાઓ ઓર તરજ બજાઓ, એ સમજ્યા વગર થતું છે. પ્રેરણાનો સ્રોત સામે હોય ત્યારે આ બધું ફૂટતું હોય છે. કીર્તનની પંક્તિઓમાં, નામાચરણમાં તમારું નામ લાંબુ લાગે છે અને તમારી વૃત્તિ પ્રેમની વૃત્તિ છે. માટે જેમ મુક્તાનંદ, જેમ બ્રહ્માનંદ, એમ આજથી તમારું નામ પ્રેમાનંદ રાખો. વળી એ પ્રેમાનંદના નામાચરણ સાથે કીર્તનો રચાય છે, ગવાય છે, પણ પ્રેમની એવી પરાકાષ્ઠાઓ કીર્તનમાં હોય કે શ્રીજી મહારાજ સાંભળતા સાંભળતા ગોઠણિયાભર થઈ જાય. એમાં એમણે નવું નામ આપ્યું કે તમે પ્રેમાનંદ એટલું જ નહીં, તમે આજથી મારા સખી છો, માટે તમારું બીજું નામ પ્રેમ સખી છે. માટે પ્રેમ સખીથી પણ કીર્તનો રચજો. પુરુષના દેહે સખી ભાવ એ નંદ સંતોમાં એક પ્રેમ સખીમાં છે. આટલો સખી ભાવ બીજામાં પાંગર્યો હોય એવું જાણમાં નથી. હજી એઝ અ સહજાનંદ સ્વામી, એઝ અ લીડર, એક દિવસ પ્રેમાનંદ સ્વામીને કહ્યું, સ્વામી હજી તમે ઓર સંગીત નિખારો. શું કરું મહારાજ? અમે વ્યવસ્થા કરીએ છીએ. છેક બુરાનપુર પ્રેમાનંદ સ્વામીને સંગીતની તાલીમ લેવા માટે વૈરાગી સાધુઓનો અખાડામાં મોકલ્યા અને પ્રેમાનંદ સ્વામીએ ત્યાં સંગીતની તાલીમ લીધી. શું ઘડતર હશે તમે જુઓ. હે, આપણે આ કહી ના શકીએ, આપણને થોડું દુઃખ થાય, પણ એ સહજાનંદ સ્વામી જે બધા કલાના પોષક હતા અને એમણે જે દ્રષ્ટિથી જે આખો વ્યાપ કર્યો હતો, ખરેખર એને ખભો દેવાની જરૂર હતી, પણ એ કદાચ ખભો ઓછો પડ્યો હશે, જેથી ધીમે ધીમે કલાઓ વિલીન થતી ગઈ. નહીતર આજે સહજાનંદ સ્વામીને ત્યાં સ્વામિનારાયણ ઘરાણાની સંગીત વિદ્યાલય હોવી જોઈએ. એ સંગીતકારો નથી, એટલા માટે આ પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ, બ્રહ્માનંદ સ્વામી, એ બધાના પદો વહેતા નથી થયા ને. કારણ કે સંગીતની શિક્ષામાં જ એની બંદીશો બનીને જો શીખવાતું હોય તો સ્વાભાવિક એનો પ્રચાર થવાનો છે. કોઈ કવિઓ કીર્તન રચી નાખે ને, એનાથી એ કવિ ક્યારેય પ્રસિદ્ધ નથી થતો. એવા તો કદાચ કેટલાય કવિઓના લખાયેલા ગ્રંથો પૃથ્વીના પેટાળમાં સડી ગયા છે, પરંતુ જે કવિની કવિતાઓને ગાનારો કોઈ પંખી મળી જાય ત્યારે એ દેશના સીમાડાઓ, સાગરોને ઓળંગીને એ કવિતાઓ વહેતી થઈ જાય છે. કઈ કાગ બાપુ આ જાણતા હતા, હવે એ રચતા હતા એના મજેદાર ગામડામાં, તો કોણ ભોજોભાઈ એને ગાવાનું છે? પણ કવિ કાગ બાપુએ વિચાર કર્યો કે આ ગામડે ગામડે રખડતા જે ચારણ લોકો છે, એમાં જે ગવૈયા લોકો છે, ભાટ લોકો છે, ભવાઈ કરનારા છે, એમને જો આ પકડાયું હોય તો એનો વ્યાપ થાય. અને કવિ કાગ બાપુ આ બધાને આપે કાવ્યો, અને એ લોકો ગામડે ગામડે જાય ને એવી બધી રચનાઓ હોય અને પછી ગાય. એનાથી કાગ બાપુનો પ્રચાર થાય. એમ આપણે આ સંગીત, એ સંગીતકારોની ખોટ, વિદ્વાનોની ખોટ
ઘણીવાર આપણને આમ થાય કે આ આપણે ત્યાં વિદ્વાનો ક્યાં છે? બધાને શોર્ટકટ લઈને કથાકાર થઈ જવું છે, પણ તલસ્પર્શી વિદ્વત્તા પ્રાપ્ત કરવાનું અને ભણાવવાનું પણ આજે કોઈને ધૈર્ય નથી. અને ભણનારા પણ કદાચ આપણા પુણ્ય ઓછા આવે છે. આમાં તો આ વિદ્યાની પાછળ તો બધું સમર્પણ કરવું પડે, ત્યારે વિદ્યા હાંસલ થાય છે. પણ આવા વિદ્વાનોથી જ શાસ્ત્રો અને સંપ્રદાયના સિદ્ધાંતોનું પોષણ થતું હોય છે. હશે ખેર, એ તો ઘણું બધું કરવા જેવું હોય છે, પણ હવે આપણે કરવું નહીં ને પછી શું ચિંતા. પણ મને એમ થાય કે મને આ મરતા દમ સુધી એક મનમાં જે ખટકો રહી જાય તે આ કે મને સંસ્કૃત ભણાવ્યું કેમ નહીં. એ વગર શાસ્ત્ર એનો રસ ઓછો નિષ્પન્ન થાય છે. એ શાસ્ત્રમાં આપણે તો શું છે કે બધા શાસ્ત્રોની વિહંગાવલોકન કરીને આપણે તો સહજાનંદ સ્વામીની જે વાત છે એને જગતના ચોકમાં મૂકવાની અભિપ્સા હોય, પણ થોડું આ ઓછું પડે. એટલે ત્યાં બુરાનપુર સંગીત શિક્ષા લીધી, પાછા ફર્યા. શ્રીજી મહારાજ વળી ક્યારેક તો એમને બધું જ ગાવા બજાવવાનું, કીર્તન રચના બધું છોડાવી દે અને ગેલાને કાંઠે જઈને કેવળ શ્રીજી મહારાજનું ધ્યાન ભજનમાં એમને નિયમ આપે. અને પ્રેમાનંદ સ્વામી, આ હાથના કાંડા કાપી નાખવા જેવી વાત છે સંગીતકારને સંગીત છોડાવો, પણ છતાંય બસ એ બધું મૂકીને ભજે, વળી પાછા આવે ને વળી ગાય. પણ સહજાનંદ સ્વામી અક્ષર ઓરડીમાં પોઢ્યા હોય, સૂરજ ધીમે ધીમે ક્ષિતિજમાં આવતો હોય, એમાં સહજાનંદ સ્વામીનું પ્રભાત નહોતું થતું, પરંતુ અક્ષર ઓરડીના દ્વાર આગળ આવીને પ્રેમાનંદ સ્વામી સારંગી લઈને વગાડે ત્યારે એ પ્રભાતી રાગ ગાય. આવો જ્યું બિરાજો કાના મોરે ઘેર આવો. અને સહજાનંદ સ્વામી ઉઠતા. તે ત્યાં સુધી તમે જુઓ ને, સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ તિરોધ્યાન થયા, અગ્નિ સંસ્કાર થઈ ગયો છે, નજરે જોયું છે, બીજો દિવસ એકાદશીનો છે, અને પ્રેમાનંદ સ્વામી તો ભૂલી ગયા છે કે આ અગ્નિ સંસ્કાર થઈ ગયો છે. સવારના તો વહેલા આવીને પાછા એ જ અક્ષર ઓરડીમાં પાછો સારંગી લઈને ગાય છે, જાગો ગિરધારી ભોર ભયો પ્યારે. કેટલું હશે આ, શું હશે એ દુનિયા, કઈ હશે. કોઈએ આવી રીતે કલાક ગાન પછી કોઈએ કહ્યું કે સ્વામી ધીરજ ધરો, અક્ષર ઓરડીના દ્વાર નહીં ખુલે. કેમ? ભૂલી ગયા? શું? કાલ તો મહારાજે તિરોધ્યાન લીલા કરી. હા, અને બેભાન થઈને ઢળી પડે. આ કથા એ પ્રેમાનંદ સ્વામી. ઘણી બધી એમની એ પછીની કથાઓ છે, પણ એમાં તો આપણે જવાની જરૂર આજે નથી. હવે જે આપણે ટ્રેક ઉપર જવું છે ત્યાં એક વાત તમને ભેદની કહું કે દીક્ષા લેવાની જે વાત આવી ત્યારે બે વાત સમાજમાં આવતી હોય છે કે એક કે એ પ્રેમાનંદ સ્વામી નાના હતા ત્યારથી જ પછી વૈરાગ્ય સાધુની સાથે ફરતા હતા, અને જ્ઞાનાનંદ સ્વામી વગેરેનો યોગ થયો, અને પછી એમની સાથે ફરતા ફરતા શ્રીજી મહારાજ પાસે આવ્યા અને પછી એમને દીક્ષા આપીને સાધુ થયા. આ એક વાત મોટે ભાગે આ કહેવાય છે. ત્યારે મેં આ રીતે વાત કરી છે કે ડોસાતાઈની સાથે જ હતા અને ગઢપુર આવ્યા છે અને પછી દીક્ષા આપી છે. આ બે કથા થઈ ને, એમાં વિશ્વસનીયતાની દ્રષ્ટિએ કદાચ મેં કીધું એ મને મારું જ વિશ્વાસ લાગે એ રીતે નથી કહેતો, પણ એક કે વૈરાગીની સાથે જો ભળીને એ ફરતા હોય તો એક પહેલો પ્રશ્ન એ થાય કે એ બચપણથી એને ખબર જ નથી એના કોણ માતા પિતા છે.
તો આ મુસ્લિમને ત્યાં ઉછર્યા છે એ ખબર કોણે કરી? અને વૈરાગીઓને જો ખબર હોય કે આ મુસ્લિમને ત્યાં ઉછરેલું બાળક છે તો એ સમાજ એને ભેળો રાખે નહીં. એટલે વૈરાગીઓની સાથે ત્યાં જો આવ્યા હોય અને પછી સંતો એમને લાવ્યા હોય તો દીક્ષા વખતે આવી માથાકૂટ થવાનો સંભવ નથી, કારણ કે આગલી હિસ્ટ્રીની કોઈને ખબર જ નથી. પણ આ મુસ્લિમ પાલક પિતા લઈને આવ્યા છે ત્યારથી જ છે કે આ છોકરો ભલે વાત કરી કે મને ખુદાએ આપ્યો છે, તજેલું બાળક છે, મેં પાળ્યું છે, બસ. એટલે દીક્ષા મળચણ આવીને પેલી બાબતથી વધારે આવે નહીં, આમાં આવે. એટલે આ કથા આ રીતે હોય એ વધારે સંભવ છે. પણ એ સંતો એવા હતા કે જેમણે આવી કથા મળ્યા હોવા છતાં પણ સ્વયં પોતે પણ એ કથાને ભૂલવા માંગતા છે. એટલે બહુ લખાયું ન હોય. તો હવે મૂળ વાત કે એક પ્રસંગ એ લઈએ, મજાના છે એક બે. એટલે દાદા ખાચરને શ્રીજી મહારાજ પરણાવા જાય છે. એ ભટવદર જતા હતા ત્યારે બારપટોળી ગામને પાદર થોડી વાર જાન વિરામ કર્યો બપોરે, ત્યારે દૂર એક વૃક્ષની નીચે બે ભરવાડના છોકરાઓ રાફડિયા ગીત ગાતા હતા. રાફડિયા એટલે રાફડા ઉપર બેસીને ગાય, એને રાફડિયા કહેવાય. ભરવાડ લોકો ત્યાં બેઠા હોય, ઘેટા બકરા ચરાવતા હોય, ગાતા હોય. એમાં આ છોકરાઓ ગાતા હતા, એમાં એવું ગાતા હતા કે જાંબુડે જાય શમાલા, જાંબુડે જા શમા, જાંબુડે જા શમાલા, એ જાંબુડે જા શમા, જાંબુડે જાતો એલા જાંબુડા ખાશમાં માંડણિયા. એવા સુરસ ઢાળમાં ગાય. મહારાજે પ્રેમાનંદ સ્વામીની સામે જોયું. પ્રેમાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજને ઢાળ બહુ ગમ્યો છે. એ જ ક્ષણે પ્રેમાનંદ સ્વામી ઉપાડ્યું, સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું, સોનેરી મોળિયું ધરમ કુંવર, મોતીડે મોળિયું સુંદર, મોતીડે મોળિયું, મોતીડે મોળિયું રસિક સુંદર. સરસ મજાના 4 પદ રચ્યા અને ગાયા. સહજાનંદ સ્વામી ખુશ થયા. વાહ પ્રેમ સખી, વાહ મારો પ્રેમાનંદ, વાહ. એ પ્રચલિત ગીતો કીર્તનો આપણે ગાઈએ છીએ. હવે જે બીજો પ્રસંગ બને છે તે ગઢપુરમાં પ્રેમાનંદ સ્વામી વધારે વિશેષ ગઢપુર રહે છે. બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાયા હોય એવું બહુ જાણમાં નથી. અને શ્રીજી મહારાજે પ્રેમાનંદ સ્વામીને બહુ સાચવ્યા હોય એ 101% વાત છે. આનાથી વધારે સાચવણીનું પ્રમાણ ક્યું હોઈ શકે કે શ્રીજી મહારાજ સ્વધામ પધારવાની તૈયારી કરતા હોય અને એના આગલે દિવસે જીવબાને બોલાવે કે અમે હવે લીલા સંકેલવાના છીએ, પણ એક કામ તમને સોંપીએ છીએ. બોલો ને મહારાજ, બોલો. તો કે ગોપીનાથજી મહારાજનો થાળ વહેલો મોડો થાય તો જીવબા ચિંતા ના કરતા, પણ અમારા પ્રેમાનંદને જમાડીને પછી જમજો તમે. આથી બીજું તો શું હોઈ શકે એમ. અને જીવુબાઈએ નિભાવ્યું. પ્રેમાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી સ્વધામ પધાર્યા પછી 22 વર્ષ રહ્યા છે અને જીવુબા 30 વર્ષ રહ્યા છે. એ 22 વર્ષ એમણે કઈ રીતે કાઢ્યા છે એ તો એ જ જાણે. તો એ પ્રેમાનંદ સ્વામી ગઢપુરમાં છે, સંતો છે,
સભા બેઠી છે એ વખતે એક ભૂદેવ આવે છે, બ્રાહ્મણ. ઢીલી પોચી પાઘડી છે, ઢીલી પોચી ધોતી છે, અંગરખું પહેર્યું છે, માથે ખેસ નાખ્યો છે, ખભા ઉપર ખડિયો છે, હાથમાં લાકડી છે, વૃદ્ધાવસ્થા છે. મહારાજના ભાવથી દર્શન કર્યા છે. સભાને ચારો બાજુ જોવે છે, મૂર્તિને જોવે છે, બેસે છે. શ્રીજી મહારાજ એઝ અ લીડર આગંતુકને પૂછે અને એની કલાનો આદર કરે. શ્રીજી મહારાજે પૂછ્યું, ભૂદેવ, તમને કંઈ આવડે છે? મને એક વસ્તુ લાગી કે આ જ્યારે સંતો કંઈક ગાય છે ત્યારે તમારું માથું હલે છે. તમને ગાયનમાં રસ છે? અંતર્યામી હોવા છતાં આ રીતે વાત કરે છે કે મહારાજ, હા, હું થોડું થોડું મારી શક્તિ પ્રમાણે હું ગાઉં છું, પણ હું માતાજીનો ઉપાસક છું, એટલે માતાજીના ગરબાઓને એવું બધું હું ગાઉં છું. કઈ વાંધો નહીં, તમે એમને સંભળાવો. આજે કોઈ માતાજીનો ગરબો સાંભળશે? હું અહીંયા અત્યારે જ ગાઉં તો તમે સાંભળશો? સહજાનંદ સ્વામી એઝ આ લીડર, જુઓ તમે માતાજીનો ગરબો ગાવ છો, ગાઓ, અમને સંભળાવો. ક્યાં આજનો રિજિડ સમાજ, રૂઢિચિસ્ત, જિદ્દી, અને ક્યાં એ દરિયાવ દિલ સહજાનંદ સ્વામી, માતાજીનો ગરબો સંભળાવો. અને એ વખતે જે સભામાં બેઠા હતા એ મારા તમારા જેવા નહોતા. કદાચ સહજાનંદ સ્વામી સિવાય બીજું કાનમાં કંઈ પડે ને તો ઉકળતું શીશુ રેડા સમાન વેદના થતી હશે, એવા હશે. આજના સમાજને તો સર્વોપરીને બાને આવા બધાનો હડસલો મારે છે, ખાનગીમાં ફિલ્મના ગીત સાંભળે છે. ખાનગીમાં એવા એ દંભીનો તો સમાજ. ગાઓ. અને એ ભૂદેવે માતાજીનો ગરબો ગાયો. ભાડી તારું મુખડું જોઈને આજ એ મરોડ મટ્યો આ ચંદનો રેલો. ભાડી તારું મુખડું જોવાને કાજ એ આવે છે કુંવર નંદનો રેલો. માડી તારા ગુણ સાગર નો પાર એ પામે નહીં શેષજી રેલો. મહારાજ કે વાહ 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 વાહ. અને ગોર બાપા ખીલે. પણ એ ગરબો જેવો પૂરો થયો અને પ્રેમાનંદ સ્વામીને જીવ હાથમાં રહીએ, મહારાજ જે વાહકારો કરે છે એ આ ભૂદેવને તો કહે છે, પણ બીજો વાહકારો મને કહે છે કે તું બેઠો છો ને તને કઈ નથી થતું. એ પ્રેમાનંદ સ્વામીએ જાણે સાંધ્યું ત્યારે કંઈ બોલ્યા નહીં. સભા વિરામ થઈ. રાત પડીને પ્રેમાનંદ સ્વામીએ પદો રચ્યા એ જ ઢાળના. સહજાનંદ સ્વામી એઝ અ લીડર, ગુણ ગ્રાહકતા તમે જુઓ, જ્યાં 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 જે જે સારું લાગે એ એક્સેપ્ટ કરવા. આજે શું છે કે મારું એટલું સારું, બાકી બધું સોનાનું હોય ને તો પિત્તળનું કથીરનું એ જ છે ને. બીજા દિવસ થયો છે, સભા સજાઈ છે. દોપહરની પછી એ ભૂદેવ પણ બેઠા છે. મહારાજે પ્રેમાનંદ સ્વામીની સામે જોયું અને પ્રેમાનંદ સ્વામીએ સારંગી સજાવી અને ગઈકાલના ઢાળ ઉપર સહજાનંદ સ્વામી પરત્વે લખેલા ગીત કીર્તન એ ગાવાનું શરૂ કર્યું કે વંદુ સહજાનંદ રસ રૂપ અનોપમાસાર ને રે જેને
ભજતા છૂટે ફંદ હરે ભવ પારને રે. એ પ્રેમાનંદ સ્વામી એક પછી એક પદ જેને ગાવો છે એ સામે છે. આવો ગેય વ્યક્તિ નહીં, આવો કોઈ ગાયક નહીં. સાધક અને સાધ્ય બે એક સાથે છે. એક પછી એક પદ ગવાય છે. સભા આખી સ્થિર થઈ છે. નવે રસ જાણે જે રસના જે વ્યક્તિઓ એના પંડમાં ફૂર્યા હોય એવું વાતાવરણ. પણ પેલા ભૂદેવ પણ આમ જોયા રાખે ગાયકને. એને અંદરથી એવું જ થાય કે શું કહું એમ. એને એટલું બધું આમ હેત ઉભરાય કે ઓહો, મેં કાલ જે ગાયું એના ઉપર આ સંતે રચનાઓ રચી, હું જઈને એને ભેટી પડું, હું આને શું કહું એમ. એ બ્રાહ્મણની આંખમાં પણ આંસુ, પ્રેમાનંદ સ્વામીના આંખમાં પ્રેમના આંસુ, અને સહજાનંદ સ્વામીની આંખમાં હરખના આંસુ. અદભુત. આ પદ સાંભળ્યા. કેટલા પદ છે કુલ? એ દિવસ કયો હતો એ ઐતિહાસિક ઘટના છે. જે દિવસે પ્રેમાનંદ સ્વામી આ કીર્તનો રચીને ગાયા એ સ્થાન, એ સંવત, એ દિવસ થયેલો છે. વચનામૃત છે ગરડા મધ્યનું 48મું, સંવત 1880 મહાવદી 14. એ દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. ઉગમણે દ્વાર એટલે જ્યાં મહારાજ જમવા પધારતા એ ઓરડા. એની ઓસરીએ બેઠા છે. ધ્યાન કરો, મનમાં વિચારો. ઢોલિયા ઉપર બેઠા હશે, સામે લીંબ વૃક્ષ છે, સંતોની સભા હશે. સર્વશ્વેત વસ્ત્ર શ્રીજી મહારાજે ધારણ કર્યા હતા. તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી ને પાઘને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો. ને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર નેરે લોલ એ ગાવતા હતા. પછી જ્યારે આ ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા. હવે જે બોલ્યા છે ને એ એક એક મોતીની જેમ દાણા વીણવાની વાત છે. આ ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી. શું વાત! અભિપ્રાય તો જુઓ, પ્રત્યુત્તર જુઓ, પ્રતિભાવ તમે જુઓ. બહુ સારા કીર્તન ગાયા. કેવું બોલ્યા છે! બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તન સાંભળીને અમારા મનમાં તો એવો વિચાર થાય છે કે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. જાણે પોતે એમ થાય છે, મહારાજને એમ થાય છે કે એ એમ કહે છે કે અમને એમ થાય છે ઊભા થઈને પ્રેમાનંદ સ્વામીને દંડવત કરવા માંડું. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને આવી વાસના યુક્ત જો દેહ મૂકે તો એને ફરીને ગર્ભવાસમાં આવવું પડે જ નહીં. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય
તો પણ એ પરમ પદને જ પામ્યો છે. અને જેવા શ્વેત દીપમાં નિરન મુક્ત છે તેવો જ એ પણ નિરન મુક્ત થઈ રહ્યો છે. સામે બેઠા છે એની વાત કરે છે, સભા સ્તબ્ધ બનીને સાંભળતી છે ને કે આ નિરન મુક્ત છે અને મૂર્તિનું ચિંતન છે આવું. અને દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય છે. આડકર્તૃ એમ પણ કહી શકાય ને કે તમે જેને હજી પંક્તિમાં બેસવા નથી દેતા એની સ્થિતિ આ છે. દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજ જ થાય છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે અને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. કૃતાર્થનો એક અર્થ ધન્ય થયો છે, બીજો અર્થ એ કૃત એટલે કરેલું છે. કરવા જેવું જેને બધું કરી લીધું છે એને કૃતાર્થ કહેવાય. હવે એને કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે, આ આપણે સાંભળવાનું છે. જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતા થકા દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. કોટી કલ્પ, એક કલ્પ એટલે 8,64,00,00,000 વર્ષ જાય ત્યારે એક કલ્પ થાય. એવા કોટી કલ્પ, કોટી એટલે કરોડ, 8,64,00,00,000 વર્ષને 1 કરોડથી ગુણવાના. આટલા સમય જાય તોય દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરવું. એ ભાઈ કેમ બોલ્યા નહીં? આપણે કેમ છે? શેનું ચિંતન થાય છે? અહીંયા બેઠા થકાય? દીકરાનું, દીકરીઓનું, એડમિશનનું, નોકરીનું, પ્રમોશનનું, ફિક્સ ડિપોઝિટનું, શેર બજારના ભાવનું, વેપાર ધંધા, પતિ પત્ની, કેટલા બધા છે. આખો દિવસ એ જ છે. મને ઘણી વાર એમ થાય કે જેને માથે ધોળા વાળ આવી જાય, વૃદ્ધ થઈ જાય, એને ભગવાન દર્શન કેમ નહીં દેતા હોય? મતલબ કહેવાનો એ કે ધોળાવાળ વાળા પછી આ સિવાય કંઈ કરવાનું જ ન હોય, એટલે એને તો દર્શન હોવા જ જોઈએ. એને પછી બીજું શું કરવાનું છે? પણ બીજાને નડવામાંથી નવરા થાય તો કરે ને. એનો એક જ સુવાંગ ધર્મ રહે છે, નડવું. આમ તો 50 વર્ષ પછી જે કોઈ જીવે છે ને એ ગોડ ગિફ્ટેડ જ છે. પછી ભગવાનની ભેટ રૂપે જ જીવન છે એમ માનવું, અને એ ભગવાનને અર્થે જો ન ખર્ચાય તો ભગવાનનો દ્રોહી છે એમ વિચારવું. પછી તો બધાય સંભાળી લીધું છે. ઉલટાના પરિવાર સમજતા હોય કે હવે એક બાજુ બેસે તો સમજીને બેસવું શું ખોટું? કુંકાવાવમાં હિરજી બાપા ભગત હતા, 107 વર્ષ જીવ્યા. 107 વર્ષ પણ ઘણા વર્ષથી એમણે 50-60 કી આસપાસથી એમણે બધો વ્યવહાર છોડીને મંદિરે રહેતા. એમાં એ મંદિરે રહેવાનું એમણે શરૂ કર્યું છે. 2 ટાઈમ જમી આવે ઘરે. અને મંદિર એ હિરજી ભગતને હું મળેલો છું. એ ત્યારે 101 વર્ષની ઉંમર હશે. તો મને બથમાં ઘાલીને ભેટીને દબાવ્યો ને તો મને હાડકા દુખ્યા હતા. 100 વર્ષે એવા ખડે ધડે.
હવે એ જ્યારે 60 કે 50 55 ની આસપાસ એમણે આ બધું મૂકીને ભજન કરતા હશે અને દીકરાઓને બધું ખેતીને વેવાને બધું સોંપીને વહેંચી દીધું હશે, માળા ભજન કરતા હશે, એમાં કંઈક અગવડતા પડી હશે કે નહીં પડી હોય ગમે તે, પણ એમના ઘેરથી એમણે એમના દીકરાને કીધું જા તારા બાપાને દાદાને બોલાય કે ખેતરે ભોજન આપવા જવાનું છે, ભાત એટલે ટિફિન જમવાનું આપવા જવાનું છે, દીકરાઓ બધા કામ કરે છે ત્યાં. એટલે છોકરો આવ્યો અને કીધું દાદા મારા દાદી કહે છે કે ખેતરે ભાત આપવા જવાનું છે, એટલે ટિફિન આપવા જવાનું છે. બાપા ભાષામાં રફ હતા. ઘણી વાર તો એક ગાન બે કટકા કરી જ કંઈક કરે હો, એ તો છે. એટલે એમણે કીધું બેટા તારી દાદીને કહેજે કે ટિફિન દેવા જવાનું જો મને કહેતા હોય તો ટિફિન દેવા જાય એવો કોઈક બીજો પૈણી લે, એવો બીજો પૈણી લે, પણ આ ડોહો હવે વાડીએ જવાનો નથી, એને હવે કે કોઈ. પણ આમાં છે શું કે આપણે જ છોડવું નથી. ઘરમાં તો ઈચ્છતા હોય કે છોડો, પણ આપણે છોડવું. ઘરેડ પડી ગઈ છે ને, માણસને બીજે ક્યાંય બળ પડતું નથી, પણ ભગવાન સંભાળવામાં જ બળ પડે છે. ક્યાંય જોર નથી પડતું, પણ આમાં જ જોર પડે છે. અને ભાઈ સાવ સાચું કહેજો કે આ સાધુઓનો આ સત્સંગનો જોગ છે એટલે કાંઈક ભજન કે 5 માળા થાય છે, અને એમાંય ક્યારેક કોકના ઉપર કાંઈક એવું પૂર્વ જન્મનું કે આ જન્મનું કે કાંઈક હોય ત્યારે સાધુ ટકોર કરે, ભાઈ કેમ આવતા નથી એમ, નહીતર કોના ફૂટ્યા છે તમને યાદ કરે. તો થાય છે, તો ભજન થાય છે. ત્યારે પોતાના સ્વબળથી ભજન કરે એવા તો બહુ ઓછા હોય. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન ન થઈ શકે તો ઓપ્શન આપે છે, વિકલ્પ આપે છે. તમે જો પૂર્ણ શાસ્ત્ર છે વચનામૃત, સમજતા વિચારતા પઠન કરતા આવડે તો. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન થઈ ન શકે તો પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેણે યુક્ત એવા જે આ સાધુ તેને મધ્ય પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે, ઈચ્છા નહીં, વાસના. વાસના વાસના છે ને, છોડી છૂટે નહીં એને વાસના કહેવાય. શું બલા વળગી હોય પછી છૂટે નહીં. અમને પણ એવી અંતરમાં વાસના છે કે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત નથી. તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો, એમ જ ઈચ્છીએ છીએ. અને જેને આ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તે તો કાળ કર્મ ને માયાના પાશ થકી મુકાયો છે. આ બંધન કોઈ રીતે છૂટે નહીં, એનાથી છૂટી ગયો છે. અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો છે તેના મા બાપ પણ કૃતાર્થ થયા છે. એ જેને ઘેરે આવા પુરુષે જેને આવી રીતે સ્મરણ થાય છે ભગવાનનું, એના મા બાપ પણ ધન્ય છે અને કૃતાર્થ થયા જાણવા. અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતન કરે છે તેને તો અતિશય ભૂલો જાણવો. ગણતરીમાં 5-10 હજારની ભૂલ પડી જાય, 5-10 લાખની ભૂલ પડી જાય, એને ભૂલ ગણતા જ નથી આ આધ્યાત્મિક જીવનમાં લોકો. પણ ભગવાન ભૂલી જવાય એ જ મોટી ભૂલ. એ તો જેને ભગવાન વિના બીજું ચિંતન થાય છે એ તો અતિશય ભૂલો જાણવો. અને સ્ત્રી, પુત્ર ને ધનાદિક પદાર્થ આ ત્રણનું જ હોય ને. સ્ત્રીનું હોય, પુત્રનું હોય, એટલે સ્ત્રીને પુરુષનું હોય ને પુરુષને સ્ત્રીનું હોય. સ્ત્રી, પુત્ર ને ધન આદિક પદાર્થ
એ તો જે જે યોનિમાં જાય છે તે સર્વેમાં મળે છે. પણ આવા બ્રહ્મવેત્તા સંતનો સંગ અને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન અને ચિંતવન એ તો અતિશય દુર્લભ છે. જોયું, સાક્ષાત્કાર વાસુદેવનું દર્શન મતલબ આ વંદુના પદ શું, એક ઇનડાયરેક્ટલી અને ડાયરેક્ટલી બે રીતે વિચારો તો શું કહેવા માંગે છે કે જે કોઈ પુરુષોત્તમ નારાયણ છે, ઉપાસ્ય છે, જેની ઉપાસનાથી કાળ કર્મ માયાના પાસ છૂટી જાય છે, તે તમારી સામે હું બેઠો છું, એ હું છું. કારણ કે જે કીર્તન ગાયા છે કોના છે? પ્રેમાનંદ સ્વામી સામે સહજાનંદ સ્વામી બેઠા એના ગયા છે. અને શ્રીજી મહારાજ એમ કે છે કે આવા જેને ચિંતવન છે એ કાળ કર્મ માયાથી છૂટ્યો છે. કેમ? એને આવું ભગવાનનું ચિંતવન છે. અહીંયા ગુરુ ભાવે બોલતા જ નથી, પરમેશ્વર ભાવથી બોલે છે. વંદુના પદમાં ચિંતવન સહજાનંદ સ્વામીનું જ છે. અને પોતે એમ કે છે, એમ નથી કહેતા જેને આવી રીતે ભગવાનમાં જોડાવા માટે સાધુનો જોગ છે અને જે ભગવાનમાં જોડાઈ ગયો છે, એવું નથી કહેતા. તમે જે ચિંતવન કરો છો, જે મૂર્તિનું ચિંતવન કરો છો, એ હું જ છું. અને એના જ ગાયા છે. અને એ ગાનારને જ કહે છે કે તમે સર્વ કરી લીધું, કાળકર્મ માયાથી છૂટી ગયા. કેમ? તમને એવું ભગવાનનું ચિંતવન છે, સાધુનું ચિંતવન નથી. સાધુનો તો પેરેગ્રાફ જુદો પાડ્યો કે ન આવું ભગવાનનું ચિંતવન થાય. મતલબ હું સહજાનંદ સ્વામી, હું પોતે, મારું આવું અખંડ ચિંતવન ન થાય તો આ સાધુના મધ્યમાં પડી રહેજો. આ ઓપ્શન આપ્યું. એક બાજુ પોતે ને એક બાજુ સાધુ. જો તમે આવી રીતે મારું ચિંતવન ન કરી શકો તો આ સાધુઓ જે મારું ચિંતવનમાં ડૂબ્યા છે એને મધ્ય પડી રહેવું. બધું મળે પણ આવા બ્રહ્મવેત્તા સંતનો સંગ અને વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન અને ચિંતવન એ તો અતિશય દુર્લભ છે. વાત તો સાચી જ ને. હવે આપણે અત્યારે એવી સભામાં ક્યાં બેસવા મળે? 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 ન મળે? મળે કે ન મળે? હવે તમારે સમજવા. માટે જેમ વિષયી જનને પંચ વિષયનું ચિંતવન અંતઃકરણમાં થયા કરે છે, તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતવન થયા કરે, એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વે હરિભક્તમાં મુખ્યો છે. જેને પંક્તિમાં નથી બેસવા દેતા એનું કહે છે કે એ તો સર્વે હરિભક્તમાં મુખ્યો છે, મોટેરો છે, વડીલ છે, અગ્રગણ્ય છે, મુખ્યો છે. અને એ ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય હોય તો પણ ભગવાન સંબંધી જ હોય. અને તેના શ્રવણ તે અખંડ ભગવાનની કથા સાંભળવાની ઈચ્છે, અને ત્વચા તે ભગવાનનો સ્પર્શ કરવા ઈચ્છે, અને નેત્ર તે ભગવાનને ભગવાનના સંતના દર્શન કરવા ઈચ્છે, અને રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઈચ્છે, અને નાસિકા તે ભગવાનને ચડ્યા જે પુષ્પ તુલસી તેના સુગંધને ઈચ્છે, પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહીં. એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 48મું વચનામૃતમ થાય. શું વાતો કરી છે કયો લ્યો. આ સભાની આ વાતો પૂરી થઈ. સૌ પોતપોતાની રીતે વિચારતા હશે ને. આપણે એ સમયમાં અત્યારે વિચારવાનું છે. થોડી વાર આમ નિશબ્દ શાંતિ હશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, પેલા ભૂદેવની સામે જોઈને, ભૂદેવ, તમારે દીકરા કેટલા? એટલે ભૂદેવની આંખમાંથી આંસુઓની ધાર થઈ ગઈ. પ્રભુ, ભગવાને મને એક દીકરો આપ્યો હતો.
પણ એ દીકરાને મેં 10-12 દિવસના જ એ નાના કુમળા બાળકને મેં દરિયાખાનના ઘુમટ ઉપર ત્યાગી દીધો તો મહારાજ. શું સાંભળો છો તમે? તો મહારાજ, એક ભગવાને મને દીકરો આપ્યો તો એનો તમે દરિયાખાનના ઘુમટમાં ત્યાગી દીધો તો પ્રભુ. હું તો કઠોર થયો હતો, પણ એ દીકરાની માં એ દીકરા વગર બહુ ઝૂરતી હતી મહારાજ. પણ એને એક આશ્વાસન હતું કે કદાચ ભગવાન બીજું ફૂલ આપશે. પણ મહારાજ, એકવાર ભગવાને આપેલી ભેટ એનો અનાદર કર્યા પછી ન જાણે નારાયણે અમારી ગોદ ભરી જ નહીં. અમને કોઈ સંતાન ના થયું મહારાજ. અને એ જ વિરહમાં એ બાળકની માતાએ દેહ છોડી દીધો. હવે તો હું એકલો છું અને હવે હું પણ વૃદ્ધ થયો છું. થોડી વાર શાંતિ છવાઈ ગઈ. શ્રીજી મહારાજ કે, ભૂદેવ, તમને એ બાળકને ઓળખો ખરા? અરે મહારાજ, પહેલી વાત તો એ છે મારા વાલા, મારા પ્રભુ, મારા ઠાકર, મારા દેવ, વિચારતા મને કંપારી છૂટે છે કે બાળક જીવિત જ ન હોય મહારાજ. પછી ઓળખવાની તો વાત તમે કહો છો. હું એટલો ક્રૂર થયો, કઠોર થયો કે મેં એવી જગ્યાએ છોડ્યો હતો કે એ બાળક જીવિત જ ના હોય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જેને ભગવાન રાખે એને કોણ ચાખે? પણ માનો કે એ બાળક જીવિત હોય તો તમે એને ઓળખો? મહારાજ, એ બાળક 8-10 દિવસનું હોય, અત્યારે વર્ષો ગયા, એનો ચહેરો, એની શરીર એ બધું બદલાઈ ગયું હોય, મને સામે મળે તો હું ન ઓળખી શકું. પણ કોઈ નિશાની, હા મહારાજ, એ બાળકને છોડતી વખતે મારો બ્રાહ્મણનો દેહ એટલે મને સ્વાભાવિક જ્યોતિષને આ બધું આડું આવતું હોય અને એ જ કારણોથી અમે આ બધું છોડ્યું હતું મહારાજ. હું શું તમને કહું, પણ હું પાપની માફી માગું છું. પણ મેં એ બાળકના એક હાથમાં ધ્વજા અને બીજા હાથમાં ચંદ્રનું ચિહ્ન જોયેલું હતું અને એના ચરણમાં મહારાજ ઉર્ધ્વ રેખા હતી. આજે મને પ્રભુ એમ થાય છે કે આવા જેના હાથ અને ચરણમાં દિવ્ય ચિહ્ન હતા એ બાળકને મેં કેમ છોડ્યું? પણ આ ચિહ્ન હતા એટલું મને આછું આછું આજે યાદ આવે છે. બાકી તો એ બાળકને છોડ્યા પછી મને પણ અફસોસ થયો, એટલે એ વાતને ભૂલવા માટે જ મેં પ્રયાસ કર્યો છે. પણ છતાંય આ વાત આપે આજે કહી ત્યારે મને એ સ્મૃતિમાં આવે છે કે આ 3 ચિહ્નો એ મારા બાળકમાં હતા. થોડી વાર ફરીથી સ્તબ્ધતા થઈ ગઈ, કારણ કે શ્રીજી મહારાજને એમ થાય છે કે શું કરવું એમ. શ્રીજી મહારાજે કહ્યું, ભૂદેવ, તમે ઉઠીને અહીંયા આવો તો. એ ભૂદેવને કઈ સમજાતું નથી કે આ પ્રભુ, આ દેવ શું કરવા માંગે છે. ઉઠીને નજીક આવ્યા અને મહારાજે કહ્યું, આપ પ્રેમાનંદ સ્વામી હમણાં ગાતા હતા ને? હા હા મહારાજ. એમના હાથ પગ જુઓ તો. અને એ ભૂદેવે હાથ જોયા તો એ ધજા અને ચંદ્ર અને ચરણમાં ઉર્ધ્વ રેખાના ચિહ્ન જોયા. અને સૂરજરામ ધ્રુસકે ધ્રુસકે રડે, પોતાના દીકરાના પગ પકડે. ઓહો હો 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 મહારાજ, આ એ બાળક અને અહીંયા હયાત આપની પાસે પહોંચ્યું. અને મારા એવા કેટલા ભાગ્ય હશે કે મહારાજ આજ મારો અહીંયા ભેટો થયો. પ્રભુ, મારા ગુના માફ કરો. દીકરાની માફી માગે.
મહારાજ પણ એને માફી આપે. કેવું સર્જાયું હશે એ દ્રશ્ય. પછી ભૂદેવે એમ કહ્યું કે મહારાજ, આપ પરમેશ્વર છો, મને પરમ સંતોષ થયો છે કે મારો દીકરો અહીંયા છે. પણ મહારાજ, હવે મને આપને આશ્રય લઈ લ્યો અને મને આપનો આશ્રિત બનાવો. શ્રીજી મહારાજ કે ભૂદેવ, તમારે આશરો કરવાની જરૂર નથી. એ હમણાં જ અમે કહ્યું કે જેને ઘેર આવા દીકરાએ જન્મ ધર્યો છે એના મા બાપ કૃતાર્થ થયા છે, ઉદ્ધાર થયો છે તમારો. હવે ભૂદેવ, તમારી આયુષ્ય ઓછી છે, ઘરે સીધાઓ. દાદાની પાસે, કારભારીઓ પાસે દક્ષિણાઓ મગાવી, દ્રવ્ય અર્પણ કર્યું, વસ્ત્રો આપ્યા, પૂજન કર્યું ભૂદેવનું, અને કહ્યું કે પધારો, હવે જાજુ આયુષ્ય નથી, પણ તમારા થોડા દિવસો પછી અંતકાળ આવશે, ત્યારે હું તમને તેડવા આવીશ અને તમારો ઉદ્ધાર કરીશ. અને એ ભૂદેવ સૂરજરામ અમદાવાદ આવ્યા. એ દ્રશ્ય, અને વિચાર કરો કે એની પાછલી અવસ્થામાં પછી કયો એવો પુરુષ હોય કે એવો કયો મનુષ્ય હોય કે જે આ પ્રસંગને ભૂલી શકે. એને તો એ જ આલોચ હોય, એ જ ચિંતન. અને એમાં જ એક દિવસ એકદમ અજવાળા પથરાયા. અવકાશમાં સહજાનંદ સ્વામી સાથે પ્રેમાનંદ સ્વામીનું દર્શન કરાયું. ઓહો હો હો હો, મારો દીકરો આવ્યો છે અને જગતનો બાપ આવ્યો છે, લ્યો હું જાઉં છું, જય સ્વામિનારાયણ કહી અને સૂરજરામે દેહ મૂક્યો. એ પ્રેમાનંદ સ્વામી અને આ પશ્ચાત આ ભૂમિકામાં આ વંદુ સહજાનંદના પદ રચાયેલા છે. કેટલા દિવ્ય, કેવી વાત છે ભાઈ. મહાપુરુષદાસજી સ્વામી ભાયાવદરના હતા, ઉપલેટા પાસેનું. એ ઘેર હતા. નામ એનું પૂર્વાશ્રમનું રામજી જોશી હતું. ત્યારે એ ગોપાળાનંદ સ્વામી સાથે પહેલેથી બહુ જોડાયેલા. મન પડે એટલે ભાઈ બદરથી હાલી નીકળે. ત્યારે તો પગદંડી ચાલવાનું, જ્યાં હોય ત્યાં સ્વામી પહોંચે. મોટે ભાગે ગોપાળાનંદ સ્વામી વડોદરાને કાં વળતા, અને ગઢપુર તો હોય સ્વાભાવિક. પણ સ્વાભાવિકપણે શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી વડતાલ વધારે રહેવાનું અને વડોદરા જવાનું વિશેષ. એટલે રામજી જોશી વડતાલ પધાર્યા ગોપાળાનંદ સ્વામી પાસે. બ્રાહ્મણ, રામજી જોશી બ્રાહ્મણ, મહામુક્ત, શ્રીજી મહારાજ પાસે વર્તમાન ધારેલા. એમના પિતાશ્રીએ શ્રીજી મહારાજ પાસે આ બાળકને મૂક્યા. મહારાજ વર્તમાન ધરાવો. મહારાજ સામું જોઈ રહ્યા, હાથમાં હાથ લીધો. એટલે એમના પિતાશ્રી કે કેમ પ્રભુ? એમના પિતાશ્રી સત્સંગી હતા. પ્રભુ કેમ જુઓ છો? ત્યાં તો હસ્યા મહારાજ. મહારાજ કેમ હસો છો? મહારાજ કહે અમે નાના આમના જેવડા હતા ત્યારે અમારું નામકરણ સંસ્કાર કરવા માટે આ આવ્યા હતા. આ માર્કંડેય ઋષિ છે. આજ તમારે ત્યાં દેહ ધર્યો છે અમારા ગુણ ગાવા, અનેક જીવોનો ઉદ્ધાર કરવા. આજ એ માર્કંડેયને અમે વર્તમાન ધરાવીએ છીએ. હું એમ કહું છું કે આ તમને ક્યાં મળે? આ બધી કથાઓ કેવી કેવી અદ્ભુત છે. એ દ્રષ્ટિએ જોઈએ તો સંપ્રદાયમાં શું પરોક્ષ છે? હે,
આપણી દ્રષ્ટિ પરોક્ષ છે, બધું પ્રત્યક્ષ છે. એ રામજી જોશી વડતાલ ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા છે. 12 વર્ષ શ્રીજી મહારાજ હતા ત્યાં સુધી, એમની ઉંમર સુધી મહારાજ હતા. મહાપુરુષદાસજી સ્વામી 12 વર્ષ મહારાજના સમકાલીન ગણાય. જુનાગઢનું મંદિરમાં પ્રતિષ્ઠા થઈ રાધારમણ દેવ વગેરે દેવોની, અને સિદ્ધેશ્વર પધરાવ્યા અને આરતી થઈ ત્યારે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી સિદ્ધેશ્વર મહાદેવની સ્તુતિ કરો. અને પછી બ્રહ્માનંદ છે જય સિદ્ધેશ્વરા માહેશ્વરા એ જે છંદ છે એ ગાયા. મહાપુરુષદાસજી સ્વામી કે ત્યારે મારી ઉંમર 11 વર્ષની હશે, પણ એ બ્રહ્માનંદ સ્વામી એ ઘુમ્મટની નીચે ઉભા રહીને જે છંદ ગાતા હતા એના પડઘા હજી પડઘાય છે. એ વખતે મહારાજે જયારે પ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી ત્યારે આખા મંદિરમાં તેજ જળાહળા થયું મહારાજની મૂર્તિમાંથી નીકળીને, અને મહારાજે એ પ્રતિષ્ઠાની આરતી સંપન્ન કરેલી. એનો હું નજરે સાક્ષી છું. એ મહાપુરુષ દાસજી સ્વામી પોતાને હાથે લખ્યું છે. એટલે મને મહાપુરુષ દાસજી સ્વામીની જે વાતોનું છે ને પુસ્તક મને બહુ હૈયે વળગે છે કે બીજાએ વાતો લખીએ છે એ એના અનુભવની નથી, સાંભળેલી છે કર્ણોપકર્ણ, પણ મહાપુરુષદાસજી એવા છે કે જેના અનુભૂતિની વાતો એમણે લખી છે. એ વરતાલ આવ્યા અને ગોપાળાનંદ સ્વામી પાસે અને ત્યારે એમની સેવામાં ભળી જાય. સ્વામીને સ્નાન કરાવવું, વસ્ત્રો લાવવા, પૂજામાં મદદ કરવી, રસોઈ કરવી, જમાડવા, પગ દબાવવા, ચરણ ચંપી, સેવા, એ બધું વળગી જાય રામજી જોશી. અને ગોપાળાનંદ સ્વામી કોઈ કે સ્વામી આ ભૂદેવ દેખાય છે? ભૂદેવ છે. હા હા ભૂદેવ છે. કોણ છે? ગોપાળાનંદ શું કહેતા તમે જુઓ. ગોપાળાનંદ સ્વામી એમનો પરિચય કઈ રીતે આપતા મહાપુરુષદાસ સ્વામીનો? કોઈ પૂછે કે કોણ છે, ત્યારે ગોપાળાનંદ સ્વામી કે મારો ભાઈબંધ છે. એમને હાથે એ પુસ્તકમાં લખેલું છે, તમે વાંચી જોજો. એમના મહાપુરુષદાસ સ્વામી 18 વાતો જ પ્રસંગો છે એ પોતાના હાથે લખેલા છે. એમાં એમણે કહ્યું છે કે ગોપાળાનંદ સ્વામી એમ કહેતા કે મારો ભાઈબંધ છે. વિચાર કરો તમે. એ મહાપુરુષદાસજી સ્વામી પાસે જેને વર્તમાન ધરાવ્યા હતા એ માવદાનજી કવિ. આજ કલયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ. મહાપુરુષદાસજી સહજાનંદ સ્વામીની સાથે 12 વર્ષ રહ્યા. એ મહાપુરુષદાસજી સ્વામીએ માવદાનજી કવિને વર્તમાન ધરાવ્યા, અને માવદાનજી કવિ મહાપુરુષદાસજી સ્વામીની સાથે ઘણું રહ્યા. અને જે એ સંગ્રહના પ્રસંગો છે એ માવદાનજી ભાઈએ લખ્યા છે. પછીના બધા સ્વામી સાથે રહી રહીને નજરે જોઈને લખ્યા છે. એ એના પુસ્તકમાં સંગ્રહિત છે. મહાપુરુષદાસજી સ્વામી સહજાનંદ સ્વામી સાથે રહ્યા, એમને સાથે વર્તમાન પામ્યા પાસેથી. એ મહાપુરુષદાસજી સ્વામી પાસે વર્તમાન લઈને સાથે રહીને જીવા કોણ? એ માવદાનજી કવિના આપણે દર્શન કર્યા છે ભાઈ, આપણે દર્શન કર્યા. એવો ઊંટો ઊંચો છાફો, આ મોટું વચ્ચે નાખીને છોગલું કર્યું હોય, પાછળ ખેસ લટકતો હોય. રાજકવિ હતા જામનગરના, મોટું અચકણી ચુરવાળ જેવું પહેર્યું હોય, 56 ઇંચ લાંબો કોટ પહેર્યો હોય, હાથમાં લાકડી હોય અને સુવર્ણ જડિત વીટીઓ પહેરી હોય, અને માવદાનજી કવિ ચાલતા પરછંદા બોલતા હોય. कौन ऐसी चीज है जो गुरु राज के चरण में धरियो, आम बोले. चरणों में शीश मेली दीनता उच्चारिए, आम बोले स्वामी पास. कौन ऐसी भेंट है जो गुरु चरण में रखिए, चरणों में शीश मेली दीनता उच्चारिए, आम बोलता है कविराज. એટલે આ તો બધી પ્રગટની જ વાતો છે. તો વરતાલ આવ્યા, ગોપાળાનંદ સ્વામીની સેવામાં રહ્યા. ગોપાળાનંદ સ્વામી કે રામજી, જી સ્વામી મારે વડોદરા જવું છે, હાલો. વડોદરામાં
જે મંદિર છે ત્યાં સ્વામી નાથ ભક્તના મકાન ને બધું ત્યાં રહી. એક દિવસ હરિભક્તો આવ્યા. સ્વામી, શિવજીનું બાણ એટલે લિંગ મૂર્તિ એ તૈયાર થઈ ગઈ છે ને તો આપણે પધરાવાની તમે વાત કરો છો તો પધરાવીએ, તો મુહૂર્ત કયું આવે છે? ગોપાળાનંદ છે કે રામજી મુહૂર્ત કાઢી દે. એટલે રામજી જોશી એને જેવું ફાવે સ્વામી કે કરવાનું. એ આમાં મામા માંગળીઓ ગણીને જે હશે કરીને કે સ્વામી આ દિવસ સારો છે. સારું હરિભક્તો, આ દિવસે આપણે શિવજી પધરાવશું, શિવજીનું બાણ પધરાવશું. સારું. થોડા દિવસો ગયા અને પછી જે પધરાવાનો દિવસ નજીક આવવા માંડ્યો એટલે પેલા હરિભક્તો વળી પાછા આવ્યા. આગેવાનો આવીને સ્વામીને કે સ્વામી હવે શિવજીને પધરાવા છે તો પછી વેદ વિધિ કરાવવા વાળા બ્રાહ્મણો એનું બધાનું આયોજન આ તે બધું કરો જેથી કરીને વિધિ સંપન્ન થાય. ગોપાળાનંદ સ્વામી કે અમે 8 વેદ ભણેલો બ્રાહ્મણ બોલાવવાના છે. લે હાલે કર્યું વાત. વેદ કેટલા ભાઈ? કેટલા? 4 વેદ. ગોપાળાનંદ સ્વામી કે અમે આ વખતે શિવજીને પધરાવવા માટે અમે 8 વેદ ભણેલો બ્રાહ્મણ બોલાવવાના છીએ અને એ આયોજન અમે કરી લીધું છે, તમે ચિંતા મૂકી દો. હરિભક્તો થઈ ગયા ચૂપ. મનમાં થાય તો ખરું કે વાળો 8 વેદ ક્યાંથી આવે, પણ એમાંય કોઈ ઓવર શ્રદ્ધાળુ ગણો કે સારો શ્રદ્ધાળુ ગણો, પણ કોઈક તો હોય ને એમણે કોઈને વાતો થતી છે કે ભાઈ વેદ 4 હોય અને આ બાપા કહે છે 8 વેદ ભણેલો લાવવાનો છે. તે આવું તે કઈ એલા હોતું હશે. તે એક જણો કે હોય જ ને એલા, કેમ ના હોય? તો કે કેમ? વેદ કેટલા? તો 4. તો 4 એની ઘરવાળી હોય કે નહીં? 8 થઈ ગયા કે નહીં? ઓલાને કે બોલવા જેવું જ રીવા દીધું નહીં. એટલે 4 વેદ ને 4 વેદણી. અરે ભારે જમાવટ થઈ ભાઈ. આ તો ઓલા કે હા બરાબર જશે, હાલો કઈ વાંધો. 8 વેદ ભણેલો બ્રાહ્મણ અમે લાવશું, શિવજી પધારવશું. દિવસ આવી ગયો, બધી તૈયારી થઈ. સ્વામીને કીધું સ્વામી આપ પધારો. બ્રાહ્મણ નથી. સ્વામી કે આવે છે, બધું આવે છે. ધીરા રહ્યો. સ્વામીને આસન નાખી દીધું. શિવજીને એમના થાળામાં પધરાવ્યા. વિધિ સંપન્ન કરવાની વાત આવી. થોડી ઘણી વિધિ સ્વામીએ પૂજન ને બધું કર્યું અને શિવ પ્રતિષ્ઠાના મુહૂર્ત સાચવવાની જે વાત હોય એટલે હરિભક્તો કે સ્વામી હવે વેદ વિધિથી તમે કહેતા હતા 8 વેદ ભણેલો બ્રાહ્મણ અમે લાવવાના છીએ. તો સ્વામી કે હા રામજી. જી સ્વામી. હવે રામજી હા બધા કે આ 8 વેદ ભણેલો રામજી. તો કે હા સ્વામી 8 વેદ બોલ. 8 વેદ બોલ એટલે આપણે શિવજી પધરાવીએ. રામજી જોશી આંખ મીચી ગયા અને બોલવા માંડ્યા 8 વેદ. ક્યાં? વંદો સહજાનંદ રસ રૂપ અનોપમ સાર ને રે લોલ જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોલ. એ બધા ઝીલતા જાય. ના રામજી જોશી ગાતા જાય. ધીમે 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 કરતા પદ બોલાતા જતા હોય. સ્વામી પુષ્પ અક્ષત બધું ચડાવતા જતા હોય. શિવજીને એની વિધિથી દૂધના અભિષેક કરતા જતા હોય અને જેવું 8મા પદનું નામાચરણ આવ્યું અને ખામલા થાળા સહિત શિવનું લિંગ ધ્રુજવા માંડ્યું. બોલો. હરિભક્તો બધા ઉભા થઈ ગયા કે સ્વામી હા અમે કીધું તું ને 8 વેદનો બ્રાહ્મણ આવે છે, આ જોવો. અને પછી શિવજીને એ સ્વામી આમ દ્રષ્ટિ કરી, 2 હાથ માથે રાખી અને આમ સ્પર્શ કર્યો અને શિવજી પ્રતિષ્ઠિત થયા. આ 8 વેદ વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર. કહેવાનો અર્થ એ છે કે 4 વેદ ડખોલ કે આખીર કહેવો રામ. ષટશાસ્ત્ર 18 પુરાણ વેદ ઉપનિષદો બધાને ડખોળીને આખરે કહેવાનું શું છે? ભગવાનનું નામ અને ભગવાનની મૂર્તિનું સ્વરૂપનું ચિંતન. એ આમાં છે, એ આમાં છે. એટલે આ
બધા વેદોનો સાર, વેદ રૂપ, આવું અદ્ભુત આ દિવ્ય પદ કે જેનું કોઈ વર્ણન જ ના થાય. આનાથી વધારે આજે આપણે જે કહ્યું એવું દિવ્ય કોઈ પદ હોય તો મને બતાવો. એવા આ દિવ્ય પદ છે. ભગવાનની કંઈક એવી અંતર્ગત એવી કંઈક ઈચ્છા કે આપણને સૌને એવી ઈચ્છા થઈ કે આ વખતે આપણે ચાતુર્માસમાં આપણે આ વંદુના પાઠ કરવા છે. એટલા માટે એનો મહિમા થોડોક જે કાંઈ યથા યોગ્ય સમજવા આપણે કોશિશ કરીએ છીએ. ખરેખર અત્યંત એક દ્રષ્ટિએ જુઓ તો કરુણ પ્રસંગ છે, અત્યંત કરુણ છે. મેં બહુ મારા જીવને આમ પકડી પકડીને વાત કરી છે. એટલો કરુણ છે આ પ્રસંગો બધા કે જે એક કરુણતાના ભાવ છૂટા મૂકીને જો કહેવામાં આવે તો હરેકના આંખમાં આંસુ આવી જાય. આવો આ પ્રસંગ, એમાં પાંગરેલું દિવ્ય પુષ્પ અને જેના ઉપર સહજાનંદ સ્વામી મોહર મારી અને આ પદોને દિવ્યતા ઓર બક્ષી. એનો મહિમા હજી ઘણો સાંભળવા જેવો, સમજવા જેવો છે. આપણે યથાશક્તિ એની કોશિશ કરીશું. આજનું આટલું. હું બીજું તો તમને શું કહું, પણ આ ખાલી પદની પૂર્વ ભૂમિકા આપણે તો આ પદ કેટલા દિવ્ય હશે, એ કેટલા ભગવાનની પ્રસાદીભૂત હશે, અને આ 8 બંધુના પદ ઉપર સહજાનંદ સ્વામીની કેટલી કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદાત્મક દ્રષ્ટિ હશે કે જે આ પ્રસંગ કહેતા કહેતા પણ બધાના હૈયામાં ટાઢું થયું. ખરેખર તમે આમ જુઓ કેવી આમ દિવ્યતા અને કેવી શાંતિ આવી ગઈ. અંદરથી કેવું થઈ ગયું કે આ વાતાવરણ ઠરી જાય. તો જો આ 8 પદોનું આવી રીતે ચિંતન કરવામાં આવે, પાઠ કરવામાં આવે તો શું ન થાય. માટે આવા દિવ્ય પદો છે. આજે આટલું બસ. આગળના દિવસોમાં પછી આગળ વાત કરીશું. તો અહીંયા આજે આ સેશન આજે પૂરું કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા, વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.